નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ. દોસ્તો, તો આ અમારો પહેલો બ્લોગ છે અને અમારી ચેનલનું નામ છે લાઈફ ઓફ રાઠવા. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. તો દોસ્ત વિના જીવનમાં શું મજા, એટલા માટે અમે બે ભાઈ મળીને વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. તો મારું નામ છે જય રાઠવા અને આનું નામ છે કિરુ રાઠવા. તો અમને દિલથી સપોર્ટ કરજો, ધન્યવાદ. તો દોસ્તો, તો અમે આવ્યા છે આજે ફરવા. પહેલા બ્લોગની શરૂઆત કરવા અમે આવ્યા છે એક ડુંગર પર. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને અમે બતાવીશું અહીંયાનું વ્યૂ અને જે હોય તે. તો મિત્રો, અહીંયા બહુ ઉપર જવાનું છે, તો અમે ધીમે ધીમે ઉપર જઈએ છીએ. એમ તો અમે થોડાક થાકી ગયા છે, પણ ધીમે ધીમે ઉપર ચડીએ છીએ. તો દોસ્તો, ડુંગર બહુ મોટો છે એટલે અમે બહુ થાકી ગયા છે. ધીમે ધીમે ઉપર ચડીએ છીએ, પછી તમને બધું દેખાડીશું. અમારા બ્લોગમાં બન્યા રહેજો ને સપોર્ટ પણ કરજો અમને. ગાઈસ, તો અમે પાવાગઢ પૂગી ગયા છે, થોડીક વાર છે, હમણાં ઉપર જઈને મળીએ તમને. મિત્રો, જયુ રાઠવા આગળ નીકળી ગયો છે. તો મિત્રો, અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. तो दोस्तों, हमारी फेवरेट लोकेशन पे અમે પહોંચ ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ એક મોટા એવા બીજા ડુંગર પર. ત્યાં જઈને તમને બધો કેવો નજારો છે તે દેખાડીશું. અહીંયા પણ એકદમ ખૂબસૂરત હવા પણ આવે છે, ફૂલ પવન આવે છે અહીંયા ગાઈસ. ડોબા સારવા આવી રહ્યો કોઈ જાણે એટલે અહીંયા ભેંસ બકરી ચરાવવા આવે છે લોકો, દૂર દૂરથી અહીંયા આવે છે. તો દોસ્તો, અમે એક અલગ મોટો ડુંગર દેખાય છે, અહીંયા જઈ રહ્યા છીએ. તો બન્યા રહો અમારા બ્લોગમાં. સો ફાઇનલી થોડી વારમાં અમારા ફેવરેટ લોકેશન પર પહોંચી જઈશું હવે. તો મિત્રો, અમે બહુ ઉપર આવી ગયા છે અને અમે બહુ થાકી ગયા છે. તો અહીંયા પાણી પણ નથી લાવ્યા અને કંઈ ખાવાનું પણ નથી લાવ્યા. तो दोस्तों, हमारा फेवरेट लोकेशन पर हमें पहुंच गया છીએ. तो आप देख सकते हो इधर का नज़ारा. किरण तो बहुत थक गया है, इसलिए मेरे साथ वो गजब बेइज्जती है. इधर बहुत एंजॉय कर रहे हैं और आप देख सकते हो हमारा एंजॉय. તો અહીંયાથી પૂરા અમારા નજીકના ગામડા દેખવા મળે છે. તો ફાઇનલી દોસ્તો, અમે હવે જઈ રહ્યા છીએ અમારી ગાડી તરફ.
દોસ્તો અહીંયા બહુ મોટો ડુંગર છે એટલે અહીંયા બ્રેક લાગવાની સંભાવના ઓછી છે કહેવાય. ગાઈસ અહીંયા બ્રેક નથી લાગતી, અહીંયા ડાયરેક્ટ નીચે ખાયામાં. તો અમે અહીંયા ધીમે ધીમે જઈશું. પડી જવાય તો પૈસા નથી અમારી પાસે દવાખાનાના. તો ગાઈસ અમે અહીંયા ફરવા માટે આવ્યા હતા. અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી ગઈ, કેમ કે અહીંયા મોટા મોટા બે ડુંગર છે. પેલો ડુંગર દેખાય છે અહીંયા જઈને અમે આવ્યા છીએ. અહીંયા આપણે અહીંયા આવ્યા આપણે. તો ધીરે ધીરે અમારી બાઇક ઊભી રાખી છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. ગાઈસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જોહાર, જય આદિવાસી. દોસ્તો અમને જેમ બને એમ ફૂલ સપોર્ટ કરજો. અમે આવા તમારી માટે બ્લોગ લાવતા રહીશું. એવું લાવતા રહીશું ને બહુ થાય. ફૂલ બ્લોગ આવશે, ડેલી બ્લોગ આવશે. હમણાં નહીં આવે કારણ કે હમણાં અમારે પલોટ ચડાવવા જવાનું છે. અચ્છા વાત નહીં. આવશે હમણાં 2-3 દિવસમાં. टेंशन लेने की ज़रूरत नहीं है क्योंकि हम है एकदम स्मार्ट शंकर. कोई तरीका है भीख मांगने का? दोस्तों वीडियो सारो लाग्यो હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. જય જોહાર, જય આદિવાસી.